સોલંકી, ભરત સોલંકી, ગુજ્જુ રાજપૂત ઓફિસિયલ. રામા તમારી વાડીએ પંખીડા કરે છે કિલો હમણો મારો 12 બીજનો ધણી રોમો યાદ છે લીલુના ઘોડે હે 12 વિદ્યાધરી, તમારા નોરતા ચાલી રહ્યા છે અને મને હરખ છે. મારા ઘરે આજે રમાપીરના નોરતાનું આયોજન કર્યું છે અને ભજનની અંદર બધા ગામના લોકોને આમંત્રણ આપવાનું છે. એ આમંત્રણ આપી અને સહભાગી બની મારા ઘરે લોકો વધારે એવી આશા પ્રગટ કરું છું. જય રામા. અરે જમના, મારી વાત સાંભળ. આજે આપણે રામાપીનું ભજન રાખ્યું છે, તો હું છે ને ગામમાં જઈને આમંત્રણ આપતા આવું અને તું સાફ સફાઈ કરી રાખ. હા, જય રામાપી. જય રામા. લાવ આ ભક્તોને આમંત્રણ આપી દો. જય રામાપીર. ભાઈ, આજે મારા ઘરે રામાપીરનું ભજન છે, જરૂરથી પધારજો. હા ભાઈ, તમે પણ આવજો. હા, મારે ઘણા આમંત્રણ આપવાના છે, જરૂરથી આવજો. જય રામાપીર. ભાઈ, આજે મારે ઘરે રામાપીરનું ભજન છે, બધા જરૂરથી પધારજો. હા, જય રામાપીર. લાવ અમને પણ આમંત્રણ આપી દો. જય રામાપીર. ભાઈ, આજે મારા ઘરે ભજનનું આયોજન રાખ્યું છે, તમે બધા આવજો. હા, જય રામાપીર. પેલા ભક્તડાને ક્યાં પૈસા આપી દે આપડા. એવો ભગતો હે ને આપણા પૈસા નહીં હાલતો અને એના ઘેરે ભગવાનને બેસાડે છે અને પણ રસોઈ પણ બનાવે છે એ બધા ભક્તોને જમાડે છે. શું વાત છે? એ ભગતડાની આટલી મજાલ ક્યાં પીનાના પૈસાથી ભક્તોને જમાડે છે, ભજન કરે છે. બસ મામા, ચાલો આજે ભગતડાનો પાસ કરી દઈશું. ભીમો નામ છે મારું. ભીમો, ચાલો. તને મારા પૈસા આપવાનું નથી મળતા અને આ બધા ધોન ધતોરા કરો છો તું. અરે ભીમસિંહ, મારા પર દયા કરો, તમારું પાય પાય ચૂકવી દઈશ. મારે ઘરે આજે રામાપીરનું ભજન રાખ્યું છે અને હરિભક્તોને જમવાનું આમંત્રણ છે. અને આ શું કર્યું તમે? અરે રામાપીર કોણ છે, હરિભક્ત તારા કોણ છે મને નથી ખબર. હું તો એટલું જ માનું, મારા પૈસા મારે જોવે. તું આપે છે અત્યારે? ભીમસિંહ, મને થોડા દિવસની મુદત આપો, હું તમારી પાય પાય ચૂકવી દઈશ. આજે મને મારા પ્રસંગમાં અડચણ ના ઊભી કરો. ઓય, તમે જોઈ શું રહ્યા છો? એના ઘરમાંથી સામાન બધો બહાર ફેંકી દો. ચલો. અરે અરે ભીમસિંહ, આ શું કરે છો? ભીમસિંહ, મારા પર દયા કરો. અરે કોણ છે તમે લોકો? અને આ શું કરો છો મારા ઘરમાં? અમે કોણ છે એમાં થોડી જ વારમાં ખબર પડશે ભક્તાણી. ચાલ તું નીકળ. રે જમના, તને વાગી તો નથી ને?
અમારી પર દયા કરો, દયા કરો, ના કરશો આ બધું. અરે ભીમસી, દયા કરો, અમારી પર દયા. લા પકડ આ તારા ભગવાન તું આની ભક્તિ કરો કરાવાય છે અને તું પણ નીકળ. બાપુજી પાણી પીવું છે. પાણી પીવું છે બેટા? હા, એની વ્યવસ્થા કરું છું. જમના, દૂર દૂર સુધી ક્યાંય પાણી નથી દેખાતું અને દીકરાને તરસ પણ લાગી છે. રામાપીર કેટલી કસોટી લેશે? આવી આકરી કસોટી માંથી પાર ઉતારો. જય રામાપીર. ચાલ. જમના, આ લોકોને પૂછીએ કે રહેવાનું ઘર મળી જાય તો. ચાલ. જય રામાપીર. જય રામા. અમે દૂરથી આવ્યા છે, મારું નાનું બાળક છે, અહીં કોઈ નાનકડું ઘર મળી જાય તો બહુ સારું થશે ભાઈ. ઘર તો નહીં પણ પેલું ખંડેર જેવું કલાકારનું એક સાધારણ જૂનું ઘર પડી રહ્યું એને કોઈ એમાં કંઈક તમે વારું સાફ કરે જો તો ખરું. જય રામાપીર. ચાલ દીકરા, ચાલ જમના. આજથી મોટી ભજન કરો. હજારથી થઈ ગયા ને? ચાલ જમના. ભાઈ, તમે ઘર કહેતા હતા કેટલું દૂર છે? અરે નજીક આ જ ઘર જૂનું ખંડેર. સારું ભાઈ, જય રામા. ચાલ જમના. જમના, લાવ તું સાફ સફાઈ કર દે, હું ભગવાનને અંદર મૂક્યો. બાપુજી મને બહુ ડર લાગે છે. ડરીશ નહીં દીકરા, રામાપીર આપણી સાથે જ છે. મારા જેને માન્યો છે આ જગને જોઈ નર સમજે નહીં ભાઈ મારો જીવન રામા આવજો આમાં દરિયા વાલોને સમરે રે જો તમે સાબદા ધન ધન વાપી એ ભોળા ભાઈ કરું ભક્તિ રે તમારી
હવામાં તમારું મોઢું કેવું દેખાડ્યું? અહીં ભાગો. સુણજો રામા પીર અરજી રે અમારી, સુણજો રામા પીર અરજી રે અમારી. અરે ભાઈ, અમારી પાસે કઈ નથી. તમારા જેવો ભગતનો પ્લાન છે, ત્યાં જાઓ. ચલો ભક્તો, મારે નોકરી જવાનું મોડું થાય છે, હું ઘરે જાઉં છું. જય રામાપીર. આવો આવો ભગત, શું સેવા કરું તમારી? અરે ભગત, તે રામાપીરના નોરતા ચાલે છે, એટલે જમવાની વ્યવસ્થા થઈ જાય તો સારું. સારું, વાંધો નહીં. આવો બેસો. આવો ભગત. ભગત તમે બેસો, હું હાલ જ આવ્યો. હા, અરે જમના, જમના, હું શું કહું છું, બહાર મહારાજ આવે છે, એના માટે આપણે જમવાની વ્યવસ્થા કરવી પડશે. જોને જરી જમવાનું કંઈ હોય તો. અરે જમના, શું થયું જમવાનું? લાલાના બાપુ, ઘરમાં તો કઈ ખાવાનું નથી. તું ચિંતા ના કરીશ જમના, હું હાલ ગામમાં જઈ અને ભક્તો માટે જમવાની વ્યવસ્થા કરું છું. તું ચિંતા ના કરીશ, હું હાલ આવ્યો. અરે મહારાજ, તમે એકાદ ભજન ગાઓ, હું હાલ જમવાની વ્યવસ્થા કરીને ગામમાંથી આવ્યો. હા, જય રામાપીર. જગત ફરી ફરી થાકી ગયો છું, દુનિયાની હોમે ઝાલા ખોટો પડ્યો છું. જગત ફરી ફરી થાકી ગયો છું, દુનિયાની હોમે હું તો ખોટો પડ્યો છું. સાથ આપજે એનો મારી ગયો છું. લાગે છે આ ઘરથી ક્યાંક જમવાનું મળી જશે. અરે બેન, કોઈ છે ઘરમાં? બેન, મારા ઘરે રામાપીના ભગત આવ્યા છે, એમના માટે જમવાનું જોઈએ છે. શું તમારા ઘરે મળશે? કઈ વાતો નહીં બેન. જય લગધાણી, જય રામાપી. બધા દુનિયા વાળા જગત ભરી ભરી થાકી ગયો છું, દુનિયાની હોવે હું તો ખોટો પડ્યો છું. સાથ આપજે. આ તો રામાપીરના ભક્તો જ આવ્યા છે, મને પણ જવા દે. સાથ આપજે, રોમાપીર હારી ગયો છું.
મુસાફિર બાજાલા આજે ભગતની માટે જમવાની વ્યવસ્થા થઈ જાય તો બહુ સારું. ખાસ અહીંયા તો બા જમવાનું બનાવે જ છે. આજે મારી આસ્થા રામાપીરે પૂરી કરી. અહીંયા જ જમવાનું પૂછી લો. અરે બા, મારા ઘરે રામાપીરના ભગત આવ્યા છે, એમના માટે જમવાની વ્યવસ્થા કરવાની છે. મને આશા છે કે તમે અહીંથી જમવાનું આપશો. શું જમવાનું મળશે? અહીંથી જાઓ, નીકળો. આ તમારા ઘરવાળા હાથ કામ બનાવી, તમારા હાથ નહીં બનાવી. કઈ વાંધો નહીં. જય રામાપી. બાર બીજનો રે ધણી રોમો પીર કહેવાય છે એના પર તાપે આનંદ યુદ્ધાય છે મેળે રેજો રોમ રણું જો મારા મતલબી છે આ લોકો દુનિયા વાળા મેળે રેજો તમે તો રોમ રણું જો મારા. આ ઘરથી મળી જશે. અરે છે ઘરમાં કોઈ? અરે ભાઈ, મારા ઘરે રામાપીના ભગત આવ્યા છે, જમવાનું મળશે? નહીં મળે. નીકળી જાવ. કહ્યું એ તો કહ્યું ના માને અરે ભાઈ, ના આપવું તો ના કહી દો ને. ચોખ્ખો શું કામ મારો છો? જેવી અલગ ધણીની મરજી. ઘરે ભક્તો બેઠા છે, એમને હું શું જમાડીશ? એમના આગળ શું મોઢું લઈને જઈશ? મને તો કંઈ સમજાતું નથી. અને જમના ઘરે પૂછશે કે જમવાનું લાવે કે નહીં, એને પણ શું મોઢું બતાવીશ? મને કંઈ સમજાતું નથી. હે રામાપીર, મારી વારે આવો પ્રભુ, મારી વારે આવો. જય રામા, જય રામા. પ્રભુ, તમે અંતર્યામી છો, તમે બધું જાણો છો. તમને ખબર છે કે હું અજાણ્યા ઘરમાં રહેવા આવ્યો છું અને અજાણ્યા ગામની અંદર મને કંઈ પણ મળ્યું નહીં. તમે અંતર્યામી છો પ્રભુ, મારી વારે આવો અને આ ભક્તોને જમાડવા માટે મદદ કરો, મારી મદદ કરો. જય રામ. અરે મહારાજ, બહુ વાર લાગે. હા, કરું. હા હા. અરે જમના, કઈ વ્યવસ્થા થઈ? જમના, કંઈ સમજાતું નથી. 3-4 ઘરે ફર્યો, ધક્કો મારીને હળદૂત કરીને કાઢી મૂક્યો, પણ એક અન્નનો દાણો પણ ન મળ્યો. જમના, મને તો કંઈ સમજાતું નથી. રામાપીર આપણી પરીક્ષા લઈ રહ્યા છે અને ભક્તોને શું મોઢું જમાડીશું? મને તો કંઈ સમજાતું નથી. આપણો રામાધણી કરે એ જ સાચું. હવે લાલાના બાપુ હાકર કરે એ ઠીક. જય રામાપીર, અમારી વારે રહેજો પ્રભુ. અમારે તમારા સિવાય બીજું કોઈ નથી. અને આંગણે આવેલ અતિથિને જમાડવા માટે એક અન્નનો દાણો પણ નથી. તમે અંતર્યામી છો, તમને તો બધી ખબર છે. ઘર ઘરે જઈને ભીખ માગી, કોઈ પણ અન્નનો દાણોનો ભાવ ન પૂછ્યો. મારી વારે રહેજો પ્રભુ, મારી વારે રહેજો. જમના, હવે શું થશે? મને મારા રામાધણી પર પૂરો વિશ્વાસ છે. જમના, હું શું કહું છું સાંભળ ને. જો તો ખરી, કંઈક પડ્યું હોય, એક ચમત્કાર કંઈક મળી જાય. જમના, જો. લાલાના બાપુ
હા ચાલો બાપુ હા જમના આ તો ચમત્કાર થયો હા જમના ચમત્કાર થઈ ગયો અલગ ધણી આપણી અરજી સ્વીકારી લીધી જય જમના રામાપીર જય રમણ જમના તું ફટાફટ ભક્તો માટે જમવાનું લાવ રાહ જોતા છે જમના રામાપીર આપણી લાજ રાખી જય રામાપીર જય રામાપીર જમના તું ફટાફટ જમવાનું લાવ હા મહારાજ મહારાજ જમો જય રામાપીર થોડું પાણી આપો. હા જમના પાણી આપ ભક્તો પ્રેમથી જમ્યા ને બહુ મજા આવી ગઈ. શરણે જમી. જમવાનું તમે સારું બન્યું ચલો હવે અમે રજા લઈએ. હા જય રામાપીર જય રામ. તમે સિલાઈ જય રામ. જય રામ હાસ ભક્તો જમીને ગયા હા હું શું કહું છું આપણા વિક્રમને જમાડી લે હા પણ વિક્રમ ક્યાં છે વિક્રમ આટલામાં કંઈક રમતો હશે અરે જમના મારી નજર સામે તો કઈ નથી દેખાતું વિક્રમ 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 મને તો જીવ ગભરાય છે પણ જમના તું બીજ બાજુમાં શોધ હું ગામમાં શોધીને આવું છું વિક્રમ 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 બેટા વિક્રમ 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 તમારે કઈ અકળ હતા કોઈ ના હતા માં દીકરા વિક્રમને તમે ક્યાં ગયો વિક્રમ 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 અરે ભાઈ અરે માસી મારા વિક્રમને જોયો છે તમે ક્યાં ગયો છે વિક્રમ કાકા મારા વિક્રમને જોયો છે નથી જોયો ક્યાં ગયો હશે લાવ મંદિરમાં ભગવાનની આગળ અરજ તો નાખી જો હે પ્રભુ હે બાર બીજના ધણી તમે તો અંતર્યામી છો પ્રભુ તમારે તો કાંઈ જાણ્યું નથી મારો નાનો વિક્રમ સવારથી ક્યાંક ખબર નહીં ક્યાં ચાલો ગયો છે અને પ્રભુ તમે તો અંતર્યામી છો મારી વેદના સમજો પ્રભુ એને શોધવામાં મને મદદ કરો મને મદદ કરો આખું ગામ ખુલી વળ્યો ક્યાંય ન મળ્યો વિક્રમ ભાઈ આમ કેમ રડો છો તમે? ભાઈ મારો નાનો વિક્રમ સવારથી ખોવાઈ ગયો છે નથી મળતો આખું ગામ સુધી વળ્યો અરે ભાઈ આ મંદિરમાં આવવાથી લોકોને દુખડા દૂર કરે છે અને તમારો દીકરો જો ખોવાયો હશે વિક્રમ એ તમને અવશ્ય મળશે પ્રભુ પર આશા રાખો એવા રામાપીર સૌનો મનોકામના પૂર્ણ કરશે તો એ તમારો દીકરો પાછો આવશે જરૂર જય રામ જય બાબાજી જય રામ પ્રભુ તમારી આસ્થા અમારા મારા વિક્રમને શોધી આપો પ્રભુ શોધી આપો જય રામ જય રામ વિક્રમ વિક્રમ અરે વિક્રમ ના બાપુ આખું ગામ શોધી વળી ક્યાંય આપણો વિક્રમ દેખાયો નહીં હું પણ આ ગામ શોધી વળ્યો મને ક્યાંય ન મળ્યો મને લાગે છે કે પેલા મહારાજ આવ્યા હતા તેમની સાથે જ નીકળતો રહ્યો ને આપણો વિક્રમ
ના ના, રામાપીર જાણે. હે જય રામાપીર. રામા જય રામા. અરે વિક્રમ, ક્યાં હતો દીકરા? હે દીકરા, ક્યાં હતો? તારી કેટલી ચિંતા, તારી માં કેટલી ચિંતા કરતી હતી તારી. હે વિક્રમ, અરે ભાઈ, ક્યાં મળ્યો તમને મારો ભત્રીજો? અરે તમે આની ખોટી ચિંતા કરો છો. સહી સલામત તો છે તમારો છોકરો. હા ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. મારા દીકરાને સહી સલામત ઘરે પહોંચાડ્યો. રામાપીર સૌ સારાવાના કરશે ભાઈ. હે ચાલ અંકલ. જમના, પેલા ભાઈને અંદર તો બોલાવો. અરે અરે પેલા ભાઈ ક્યાં ગયા? અહીંયા જતા ને. ખબર નહીં. જોયું જમના, કળિયુગમાં પણ રામાપીરે પરચો પૂરી આપણા દીકરાને ઘરે પાછો મોકલ્યો. જય રામાપીર. જોયું જમના, મારો ઠાકર કરે એ ઠીક. અરે જમના, હા થઈ હવે આપણી દીકરી પણ પરણાવી દીધી સાસરે, એ પણ સુખી છે. અને આપણા દીકરાની વહુ પણ આપણી જોડે જ છે. પણ આપણો દીકરો વિક્રમ ક્યાં છે? એ મારા રામાધણી, ઓલ્યા જો જો પેલો ભગતરો જઈ રહ્યો. ચાલ આવી જાઓ, પૈસા પડાય. ચાલ. હે મારા રામાધણી, હું તો તમારો દીવાનો થઈ ગયો છું અને તમારી ભક્તિમાં રંગાઈ ગયો છું. તો હે રામાધણી, મારા પરિવાર પર કોઈ પણ અડચણ આવે તો તમે સદાય સાથે રહેજો. જય રામાધણી. અરે બેટા, શું થયું? મારી મમ્મી બીમાર છે, મારે જો દવા લાવવાના પૈસા નહીં. અરે બેટા, રડીશ નહીં. લે, હું આપું છું પૈસા. ઓલા જોજો પેલા ભગતરા આપણે જો છેતરી પૈસા લીધા. ચાલ ચાલ આપણે ફરવા જઈએ. અરે તને ખબર તો છે, એ તો રામાપીરનો દીવાનો છે. ક્યાંય ફરતો ભક્તિ જોડે રમતો હશે. હું તો શું કહું છું, એ ભગતમાં રંગાયો છે ને એટલે જ આપણે દેવરૂપ જેવી દીકરી મળી છે. એક દીકરી આપી ને બીજી દીકરી આપણને મળી છે. આપણે ધન્યવાદ છે કે રામાપીરની દયાથી આવા બે રૂડા સંતાનો આપણે ઘરે જન્મ્યા છે. ચાલ ચાલ, હું જાઉં, વિક્રમ આવતો જશે. ના ના, આ આવી વિક્રમ, જો. અરે શું આખો દિવસ તંબુરો લઈને ફર ફર કરો છો? ના ઝાડુ કચરો વારે. આ શું ધતિંગ મળ્યા છે? મેં તમને ઝાડુ મારવાનું કીધું છે. આમ તંબુરો નથી કે લઈને કૂદો છો. લો હવે આ કચરો વાળો.
ફરી શું થયું તમને? પૂજા મને સપનું આવ્યું. સપનામાં રામાપીર આવ્યા હતા. શું વાત કરો છો? હા પૂજા. તો આપણે માલામાલ થઈ જઈશું. હા પૂજા. ચાલો ચાલો આપણે અત્યારે ને અત્યારે ખોદીએ. પૂજા કાલે સવારે જઈશું આપણે. અત્યારે સુઈ જાવ ચલો. હા, હજુ ઘણો દેખાતો કેમ નથી? અરે પૂજા, પૂજા ક્યાં ગઈ? પૂજા, પૂજા, અરે આને તો જરાય ધરપત જ નથી. ભાઈ હવે તો આપણે કરોડપતિ બની ગયા. અરે હા, આ તો મારા રામાધણીની દયા. હા હા, ચાલો હવે સુઈ જઈએ. હા ચાલો. અરે એમાં બાપુજી, ચાલો નીચે જઈએ. હા દીકરા, ચાલ. ચાલો. અરે બાપુજી, આ છોકરાઓને પૈસા આપો ને. હા દીકરા. બાપુ જો પેલા ભગતરાની વિડીયો આવી. અરે અરે આ ભગતરાને આ ભીમાના પૈસા નથી અપાતા અને ભક્તિના નામ પર ધતિંગ કરે છે. ભગતરા, હવે તું ગયો. હે ચાલો. આપણી દીકરી આવી રહી છે.
હા દીકરા બાપુજી, સુખી થાવ બેટા, સુખી થાવ. ભાભી, ભાઈ, કેમ છે બેટા? સાસરી બધા મજામાં? બધા મજા. ચાલો ચાલો ઘર જઈએ. એ ભગતડા ત્યાં જ ઉભો રહે. અરે ભીમાભાઈ, તમે આવો આવો. અલે રામા પીરના ભગતડા, ને તારી વિડીયો જોઈ તું તો બહુ પૈસા વેચે છે ને, તો આ ભીમાના પૈસાનું શું થયું? અરે ભીમા, મને ખબર જ હતી કે તું પૈસા માટે આવ્યો છે. તારા પૈસા રેડી છે. પકડ આ પૈસા. જા પૈસા લઈ આવ. પૈસા તો મરી ગયા ભગતડા તારા, પણ મને આ પૈસામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. હવે મને ઇન્ટરેસ્ટ છે તો આ તારી દીકરીમાં. દિલીપ, આ ગુલાબની ફૂલની સુગંધી બહુ આવે છે. દિલીપ, ઉઠાવી લે ને. છોડ છોડ ન ધામ. વિક્રમ, 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 શું એટલો બધો ભક્તિમાં લીન થઈ જાય છે? એટલી ભક્તિ પણ નહીં સારી કે તારો પરિવાર છિન્ન ભિન્ન થઈ જાય. દીકરા વિક્રમ, તારી બહેનનો ઇજ્જતનો સવાલ છે. હવે તો જાગ. અરે બાપુજી, હવે તો મારો રામાધણી કરે ને તે જ ઠીક. હે રામાધણી, મારી બેનની વારે આવજો, વારે આવજો રામાપીર. ના બાપુજી, છોડ છોડ બાપુ. મને કઈ દેખાતું કેમ નથી? દેખાતું નથી મને કઈ. ઉઠા છે આ બધું? દિલીપ બોસ, આમાં મને દેખાતું કેમ નથી કઈ? નરાધમ, જોઈને મારા રામાધણીનો ચમત્કાર. અરે ભગત, ભગત મને માફ કરી દે. ભગત, ભગત મને માફ કરી દે. અરે માફી મારી નહીં, માફી માંગવી હોય ને તો 12 બીજના ધણીની માગ, અમારી નહીં. હે રામાપીર, મને માફ કરી દો. રામાપીર, મને માફ કરી દો. હે રામાપીર, હે રામાપીર, મને માફ કરી દો. રામાપીર, હે રામાપીર, મને માફ કરી દો. રામાપીર, મને માફ કરી દો. પછી અમે આવી ભૂલ નહીં કરી. રામાપીર, તું માફીને લાયક નથી, અને જે કોઈ મારા ભક્તોને હેરાન કરશે ને, અને આ કાળા કળજુગમાં હું ગમે તે સ્વરૂપે મદદ કરીશ. હે રામાપીર, માફ કરી દો. અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. રામાપીર, અમને માફ કરી દો. આ વખતે તને માફી આપું છું, પણ ફરી હવે ક્યારે એવી ભૂલ કરી છે ને તો તું મોતને લાયક છે. મોતને લાયક. હા રામાપીર, ભૂલ થઈ ગઈ છે મારી. હા રામાપીર.
બોલો રામાધણીની બોલો રામદેવ પીરની જે કોઈ ભાવિ ભક્ત સાચા મનથી ભક્તિથી મારી બીજો ભરસે 12 બીજ એનો 12 બીજનો ધણી અને રણુજાનો રાય રામા ધણી અને દરેક મનોકામના પૂર્ણ કરી